નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવ થરાદ પેરાફાડો સ્કોડે ધરણીધર તાલુકાના માવસરી વિસ્તારમાં દારૂબંધીના કાયદા હેઠળ મોટી કાર્યવાહી કરી છે. ટીમે ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે GJ08 BS 1888 નંબરની વેન્યુ કારમાંથી પાસ પરમિટ વિના ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 1168 બોટલો જપ્ત કરી હતી. જપ્ત કરાયેલા દારૂની અંદાજિત કિંમત ₹2,81,021 આંકવામાં આવી છે. આ કેસમાં રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ચિતલવાડા તાલુકાના રતનપુર ગામના 19 વર્ષીય ભજન બિશ્નોઈ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. દારૂ, એક મોબાઈલ ફોન, ₹1,000 અને વેન્યુ કાર ₹5 લાખ સહિત કુલ ₹7,82,021નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીને રાજસ્થાનના ચિતલવાડામાં રાકેશ બિશ્નોઈએ મદદ કરી હતી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આરોપીએ કાવતરું રચી દારૂ ઘુસાડ્યો હતો. વધુમાં ભજનકુમાર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવા છતાં તે વાહન ચલાવી રહ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.